स्वागत है कारण के कोई कलाकार बनी नहीं पण पोताना बनीने आया छे त्यारे महिपतसिंह बापू आपड़ा महिपतसिंह फाउंडेशन एमनी एक एक लाडकभाई दीकरीओ जारे रमती होय त्यारे मने गावन માં થાય ए जेणा जेणा घूघरा मागता हमारा देव पगली बजाना से जोरदार ताली થઈ જાય વાહ દેવ પગલી આ દેવ પગલી માટે જોરદાર તાળી પાડો ભુવા કોણી કરવાન જાતા ભુવા મારા
જાવું શરણું જાશે અમે કાકા બાપાના પુરાણે કોંડલીઓ ખેલાડું બાપાના પુરાણે કોંડલીઓ ખેલાડું હા પારસભાઈ Hey,
દેકાવાડા ગોધરામ આશ્રમથી ગૌભક્તજી કાલિદાસ બાપુ અને કટોસણ સ્ટેજ રાજવીર એવા ઇન્દ્રજીતસિંહ ઝાલા બાપુ આપણી વચ્ચે પધાર્યા છે એ આપણે સંગીત સાથે તાલીના ગરડાવી લાવશું ગૌભક્તજી એવા કાલિદાસ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે દરેક દીકરીને આશીર્વાદ આપવા માટે અને કટોસણ સ્ટેજના રાજવી એવા ઇન્દ્રજીતસિંહ ઝાલા બાપુ એ પણ આપણી વચ્ચે પધાર્યા છે સંગીત સાથે તાલીના ગરડાવી હાર્દિક સ્વાગત છે હિંમતસિંહ ફાઉન્ડેશનની વિનંતી કરશું કે માન ભર્યું કાલિદાસ બાપુ અને ઇન્દ્રજીતસિંહ ઝાલા બાપુનું સ્વાગત કરે અને મંચ ઉપર જેમની જરૂર ના હોય એમને વિનંતી કે પોતાનું સ્થાન લે આવો ઝાલા ગૌભક્ત શ્રી કાલિદાસ બાપુનું અહીંયા માન ભર્યું સન્માન થઈ રહ્યું છે મહિપતસિંહ બાપુ અહીંયા ફુલહારથી સાલથી બાપુનું સ્વાગત કરે છે આપણે બધાએ તાળીઓના ગણગણાટથી સ્વાગતને વધાવશું બહુ ખરેખર ગર્વની વાત કહેવાય આનંદની વાત કહેવાય કે ગૌભક્ત શ્રી કાલિદાસ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે દરેક વરઘોડાને આશીર્વાદ આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને સાથે ઇન્દ્રજીતસિંહ ઝાલા બાપુ કટોસણ સ્ટેજના રાજવી એમનું પણ હાર્દિક સ્વાગત છે અને ગુજરાત ભારતને દેશ વિદેશમાં જેમનું ગુંજતું નામ છે એવા કિંજલબેન દવે એમના પિતાજી લલિતભાઈ દવે આપણી વચ્ચે પધાર્યા છે બહુ સારા લોકગાયક કલાકાર ગીતકાર એવા લલિતભાઈ દવેનું પણ હાર્દિક સ્વાગત છે માન ભર્યું સ્વાગત થઈ રહ્યું છે ગૌભક્ત શ્રી કાલિદાસ બાપુ દેકાવાડા ગોધામ આશ્રમથી પરમ પૂજ્ય કાલિદાસ બાપુનું હાર્દિક સ્વાગત છે કટોસણ સ્ટેજના રાજવી એવા ઇન્દ્રજીતસિંહ ઝાલા બાપુનું પણ અહીંયા મહિપતસિંહ ફાઉન્ડેશન માન ભર્યું ફૂલહારથી સાલ ઓઢાડીને સ્વાગત કરે છે આપણી વચ્ચે લલિતભાઈ છે આપણે એમનું પણ સ્વાગત લઈ લઈએ લલિતભાઈ આવો ઇન્ટરનેશનલ બિગ સ્ટાર સિંગર એવા કિંજલબેન દવે એમના પિતાજી લલિતભાઈ દવે બહુ સારા લોકગાયક કલાકાર એ પણ આપણી વચ્ચે પધાર્યા છે મારમ સે ઈકો ઈકો લાવ આ લાવ અમારા મહિપતસિંહ ફાઉન્ડેશન ટીમને વિનંતી કરશું કે લલિતભાઈ દવેનું પણ માન ભર્યું ફૂલહારથી અને સાલથી સ્વાગત કરે લલિતભાઈ દવેનું પણ માન ભરતી સ્વાગત થશે ખૂબ ખૂબ ધન્યવાદ અને સાથે આપણે દેવ પગલીનું પણ બંનેનું ભેગા સ્વાગત લઈ લઈએ છીએ લાવ આમના માઈકમાં ઈકો ઓછો કરો ચોખ્ખું સંભળાય ઈકો ઓછો એન્કરના માઈકમાં ઈકો ઓછો રાખવાનો એટલે ચોખ્ખા શબ્દો સંભળાય લલિતભાઈ આયા છે લલિતભાઈ આવો મોટા ભાઈ જય ચેહરમાં આજ તમે આયા છો હવે આ ફાઉન્ડેશનમાં કઈ જાઓ કે કિંજલબેન ક્યારે આવવાના છે મહિપત છે કીધું કિંજલબેન ને બાપુ જોડે મારે ઘણી વાર વાત થાય છે કિંજલબેન ને આવું હશે પણ ખબર નહીં સમય સંજોગ હોવાતું નહીં એટલે આજે મેં ખાસ નક્કી કર્યું આજ તો જવું જ છે અને બેન બહુ નજીક ટાઈમમાં આવશે શોર્ટ તાળી પાડો ભાઈ તારીખ બતાવો આ તો બાપુનું ફાઉન્ડેશન છે અહીં તો તારીખ ઉપર હેડાય છે તારીખ વસ્તુ એવી છે તારીખ એવું થાય એટલે એના કરતા તારીખ નહીં કહીએ બેન આવશે એ મારો વાયદો છે બાપુ સાથે તાળી પાડો ભાઈ લલિતભાઈ માટે તાળી પાડો કિંજલબેન દવે એ પણ સમય કાઢીને એક દિવસ અવશ્ય આવશે ને આનંદ કરાવશે અને હવે અલવીરાબેન ને વિનંતી કે મહિપતસિંહના મિત્રો માટે એક ગીત થઈ જાય ગાતા પહેલા મારે ચોક્કસ વાત કરવી છે અહીંયા બધા જ કલાકાર લગભગ મારા મિત્ર છે પણ આખા બધા કલાકારની અંદર એક જ વ્યક્તિ એવું હતું જેના હું સંપર્કમાં નહોતો એ છે અલવીરા પણ કદાચ અલવીરાને ખબર નહીં હોય કે એક ફેન કહેવાય ને કે બધા કલાકારોની અંદર તમે કોના ફેન તો હું ચોક્કસથી જાહેરમાં બોલું કદાચ બધા ભાઈબંધો છે એટલે એમને ખોટું નહીં લાગે પણ હું અલવીરાનો ફેન છું ખરેખર મજા આવી મને અને મારી દિલથી ઈચ્છા હતી કે બીજા સમૂહ લગ્નની અંદર અલવીરા આવે અને સંપર્ક થઈ ગયો અને અલવીરા આવી સો થેન્ક યુ મારા ભાઈ કે તમે આવ્યા અને લિટરલી તારો ફેન છે લિટરલી આપણી વચ્ચે વર્ષાબેન પટેલને વિનંતી કે સ્ટેજ પર વધારે આપણે પીલાબેનના ભાભી વર્ષાબેન પટેલને વિનંતી સ્ટેજ પર વધારે અલવીરાબેનને વિનંતી થઈ જાય
સ્ટેજ ઉપર થોડીક સંખ્યા વધી છે, એવું લાગે કે ભાઈ મારી જરૂર નથી અથવા મારું સન્માન થઈ ગયું છે, હવે મારી જરૂર નથી મંચ ઉપર, તો સામે પણ સોફા અને ખુરશીની બેઠક વ્યવસ્થા છે. જો એટલો સ્ટેજ ઉપર રહેલા સૌ મિત્રો એટલો સાથ સહકાર આલે તો ખરેખર બહુ ધન્યવાદ. હા, પ્રવીણભાઈ ગોપાલભાઈ તરફથી 21,000 રૂપિયા રોકડા મળે છે. એકવાર જોરદાર તાળી થઈ જાય. લલિતભાઈ ની સાથે આવેલા છે. બારુભાઈ જમલભાઈ સુતાર તરફથી પણ 21,000 રૂપિયા મળે છે. એકવાર જોરદાર તાળી થઈ જાય. થેન્ક યુ. વારીધમ વાસાઉ પછીના મિત્રો માટે ખાસ હે ભાઈ જેવી ભાઈ બંધી આપણી રામ લખન જેવી દુનિયા આખી જાણે છે કે નથી જેવી આ ભાઈ જેવી ભાઈ બંધી આપણી રામ લખન જેવી દુનિયા આખી જાણે છે કે નથી જેવી તમારો જીગર જાન રાખો
નીચે બેઠા છો સ્ટેજ પર જે પણ બધા બેઠા છો બધા મારા સાથે તાળીઓના તાલે એકવાર ઓ મંગલ એકવાર અલવીરા બેન માટે બે હાથ ઊંચા કરીને જબરજસ્ત તાલી થવી જોઈએ. બેન ખૂબ સરસ. અને ત્યારબાદ થેન્ક યુ બેન, આપનો ખૂબ આભાર. આપણી વચ્ચે શ્રી આરાધના બચત સરકારી મંડળના એકલા બ્રાન્ચ મેનેજર સોલંકી જીગીસા બેન સુનિલ કુમાર તરફથી સોનાના પાટલા આપણને દાનમાં મળ્યા છે. આવો બેન, મહિપતસિંહને વિનંતી કે આપણે એમનું બેનનું હાર્દિક સ્વાગત કરીશું. લાવ આ લાવ. ત્યારબાદ એકવાર જોરદાર તાલી છે બેન માટે. બેન માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. અને મહિપતસિંહને કહીશ કે કોણ છે એમની ઓળખણી જાતે આપે. મારી નાની બેન છે, સગી નાની બેન છે. હા, તાલી પાડો ભાઈ, તો વધારે તાલી પાડો. પેલી દિવ્યાંગ આશ્રમની બાજુમાં જમીન છે ને, થેન્ક યુ. અને ત્યારબાદ આપણા પારસબા કાઠીને વિનંતી કરીશ કે કેરના આયા છે બેનને પણ એક રાઉન્ડ નહીં મળે. બે જ મિનિટ બધાની બાપુને આશીર્વચન સાંભળવાના છે. કાલિદાસ બાપુને વિનંતી કરીએ. હા પછી, હા કઈ વાત બેન આવી જાઓ, એમને જોડા આવવાના છે પછી એ વખતે. હા, બધા કલાકારોને વિનંતી. એકવાર પારસબા કાઠી માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. વાહ કાઠી. આપણી વચ્ચે દિવ્યેશભાઈ રાવલ પણ ઉપસ્થિત છે. પધારો. વારીધમ. હાલો હાલો.
એ હાલો હા हेलो हेलो ठीक हेलो એ હાલો બેન સ્કેલ આપજો બેન ને हेलो हेलो ठीक हेलो 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 ठीक आज आनंद आज उछरंग आज सलोणो स्नेह आज सखी અમારે આંગણે કંચન વર્ષ્યા મેં એવા લવાલ ગામને આંગણે મહિપતસિંહ ચૌહાણના આવારૂડા અવસરમાં અમને આમંત્રણ મળ્યું, અમને ગાવાનો મોકો મળ્યો, એના માટે અમે આભારી છીએ તથા ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છો એના માટે લવાલ ગામ તથા મહિપાલસિંહનો બી ખૂબ જ આભારી છું. હલો रिदम बेन ने फॉलो करजो रिदम આપણે બેન ને ફોલો કરીએ जगदम्बा माँ तू जो गणी जगदम्बा माँ तू जो गणी अने माड़ी जपिए तोड़ा हे मारिया कांड दीवड़ा तोड़ा बड़े તમે ઝૂલો તો હે તમે હીચો તો તમને હિચાવો મોરે માં બાંધો હીચી કોરે માં બાંધો હીચી કો હે તમે હીચો તો હે તમે ઝૂલો તો હે તમે હીચો તો તમને હિચાવો મોરે के
આવી રહ્યો છે. આવો આવો.
સુનિતાબેન, બંને બહેનો માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. આપણે ઘણા બધા કલાકાર છે, માફ કરશો. અને આપણે હવે બાપુની સ્પીચ લેવાની છે, એટલે બાપુને વિનંતી કે આજના પ્રસંગને અનુરૂપ થોડી વાતો કરે. દરેકનું સ્વાગત કરવાનું છે, એટલે કોઈ જતા નહીં. થોડી સ્પીચ પતે એટલે બાપુ લઈ લો. ગજાનન ભૂતગણાતિસેવિતમ કપિતજંબુફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભમ નિર્વિઘ્નમ કુર્મે દેવ શુભ કાર્ય સર્વદા પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત મમ હૃદય બસવ સ્વરૂપો મેઘાસી દેવી વિદિતા અખિલ શાસ્ત્ર સારા દુર્ગાસી દુર્ગ ભવસાગર નોર સંગા શ્રી કૈટ ભર દિકુતાદિવાસા ગૌરી તમેવ શશી મૌલકુત પ્રતિષ્ઠા બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દંડવાદિતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ ચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. વંથલ નિવાસી મારા બ્રહ્મચારી ભગવાન સદગુરુદેવ પુરુષોત્તમ લાલજી મહારાજ, મારા ગુરુદેવના ચરણમાં વંદન કરી નમસ્કાર કરી બે શબ્દ બોલવાનો આરંભ કરું છું. મારા મહપતસિંહ બાપુ એકવાર મારી પાસે આવો. અહીંયા થાળીના ગડગડાટથી બાપ બતાવી, બડો બડાઈ ના કરે ને બડા ને બોલે બોલે, હીરા મુકશે ના કહે લાખ અમારા તોલ. મારા યોગદાસ બાપુએ મને ફોન કર્યો ગઈકાલે કે બાપુ આવો પ્રસંગ છે અને આપ અને અમારા કટોષણ સ્ટેટ દરબાર ઇન્દ્રજીસિંહ બાપુ પધારો. આવો એક મિનિટ મારી જોડે. હા, એમને પણ જ્યારે વાત થઈ અને મને આનંદ આવ્યો કે મહિપતસિંહ બાપુ દ્વારા અને મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા જે જગદંબાઓના લગ્ન લેવાનું નક્કી કર્યું છે, 17 જગદંબાઓના, મારું હૃદય ભરી આવે છે. કારણ દેવી ભાગવતમાં માં ભગવતી સ્વયં બોલ્યા છે, હે બેટા દેવતાઓને ઋષિ મુનિઓને કહ્યું છે. પ્રમુખ દાદા અમારી બાજુમાં છે, પ્રમુખ દાદા બાજુ મહારાજમાં પાટણથી પધાર્યા છે. સજ્જનો, એને કહ્યું છે, માં ભગવતી બોલ્યા છે, હે દેવતાઓ જેવા તેવાના તનની સેવા અને જેવા તેવાના ધનની સેના હું સેવા લેતી નથી બાપ. જેવા તેવાનું તન અને જેવા તેવાનું ધન ધર્મના માર્ગમાં વપરાતું નથી. અનેક જન્મના જેના પુણ્ય કર્યા હોય, હે અનેક જન્મના એવા બાપ પુણ્યના વાવેતર જે થયા હોય અને એના આંગણે આવા વીરવર પુરુષો હે અને આવા બાપ જન્મ લે, જેવા તેવાનું બાપ કર્મ નથી. ધન્ય તમારી જનેતાને બાપ, ધન્ય તમારી જનેતાને મહિપતસિંહ બાપુ કે આવા હીરલાને ભેટે જણ્યા. આજ અમે ગોતીએ છીએ ઘણાને અને એમાં એક મારો રતન બાપ મને મારો મહિપતસિંહ મળ્યા બાપ. હે સજ્જનો ધ્યાન આપજો. સમૂહ લગ્ન જ્યારે થયા છે, આ જગદંબાઓ દેવીઓ બેઠી છે ત્યારે, હા, અને હમણાં જ કંઈક બીજા છે આપ 3જા મહિનામાં આ 25મી બીજા, આ 25 જાન્યુઆરીમાં જ. ધ્યાન આપજો. આ તો સમૂહ લગ્ન છે જ, પણ આ પછી 25મી તારીખ આવે ને, એ 25 તારીખે બીજા 11 જગદંબાઓના સમૂહ લગ્ન અહીંયા થવાના છે બાપ. ચોથા મહિનાની એપ્રિલ ફેબ્રુઆરીમાં, ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરીએ પણ ચોથો સમૂહ લગ્ન અહીંયા આગળ લેવામાં આવશે. તાળીના ગડગડાટથી વધાવીએ બાપ. હા, હું તો આપ સર્વેને એક નિવેદન કરું છું. મારા હિન્દુ સનાતન ધર્મીઓ ઉભા છે. મારો એક સ્વભાવ છે, હું 2 મિનિટ મારી વાત કરીશ, 2-3 મિનિટ, અને મારી વાતને વિરામ આપી દઈશું. ધ્યાન આપજો. આવા પ્રસંગો જ્યારે થઈ રહ્યા છે અને આવી જગદંબાઓ જ્યારે ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કરે છે, અહીંયા પણ એવા કઈક ગ્રસ્તાશ્રમીઓ બેઠા હશે. અહીંયા પણ એવા ગ્રસ્તાશ્રમીઓ કંઈક બેઠા છે. હા, અહીંયા જેના ગ્રસ્તાશ્રમમાં છે, જેના લગ્ન લેવાના છે, બધું જ છે. પણ અમે ઈચ્છીએ છીએ જનુની જણ તો ભક્ત જણ, કા દાતા કા સૂર, નહીતર રેજે વાંઝણી તારું મત ગુમાવીશ નૂર.
ધ્યાન આપજો, હિન્દુ સનાતન ધર્મીઓએ જાગવાની બાપ હવે જરૂર થઈ ગઈ છે. ધર્મવાદને, જ્ઞાતિવાદને, સમાજવાદને, સ્નેહવાદને છોડી હિન્દુ સનાતન ધર્મના નાતા નીચે આપણે બધા એક થઈને રહેવાનું છે. અને એક થઈને રહેવાનું છે. શા માટે? શા માટે? કે સનાતન ધર્મના દુશ્મનો આજે ચારે બાજુ તૈયારીઓ કરી રહ્યા છે. અને ચાલુ માસે, ચાલુ સાલની અંદર, જેમ હમણાં 1 તારીખની વાત કરી ને, પણ 1 તારીખે અમારે બહુચરાજીની અંદર પછી બાપુ 108 કુંડી યજ્ઞ રાખ્યો છે. શિવશક્તિ રુદ્રયાગ છે. હા, શિવશક્તિ રુદ્રયાગ. અમારા પ્રમુખ દાદા જ્યારે પાટણથી વધારા છે, 1 મિનિટ બાપુ આવું ને, ભરો ને, મારી જોડે આવો મારા વાળા. હા, હવે સાથે મળીને 108 કુંડી યજ્ઞ ત્યાં અમારો થવાનો છે. અને સાથે ચાલુ સાલે એ જ 1 તારીખથી મહાશિવરાત્રી સુધીમાં 12.5 લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવશે. અને આ 12.5 લાખ પાર્થેશ્વર શિવલિંગનો હેતુ કયો છે? મગના ઘઉંના દાણા, સંતાનોની પ્રગતિ જેને ન થતી હોય, જેને પોતાના સંતાનોની પ્રગતિમાં વિઘ્ન આવતા હોય, એના લગ્ન પ્રજ્ઞમાં વિઘ્ન આવતા હોય, એને ઘઉંના દાણા, એક દાણો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ કરીને ભેગા કરો અને શિવરાત્રિએ ત્યાં આવીને ચડાવો. ઘરમાં અશાંતિ રહેતી હોય, ઘરમાં ઝઘડા અંદરો અંદર થતા હોય, તો મગના દાણા ઓમ નમઃ શિવાયના જાપ કરીને ભેગા કરજો. અને રોગ, હા, એની ટાઈપ ઓફ ડિસીઝ ઓફ યોર બોડી, તમારા શરીરમાં ઊભા થતા કોઈ રોગને દૂર કરવા હોય તો અડદના દાણા, અને દુશ્મનોને મારવા હોય તો સરસવના દાણા. ચાલુ સાલે શિવશક્તિ ગુરુ ગૌધામ આનંદાશ્રમ દેકાવાડામાં 108 મણ સરસવ. પછી બાપુ 1 ગ્રામ સરસવના 140 આસપાસ દાણા થાય છે. 1 ગ્રામના આવા 108 મણ સરસવ એક દાણે ઓમ નમઃ શિવાયનો જાપ કરીને ભેગા થઈ જશે. એ સરસવનું તેલ કાઢવામાં આવશે અને એ તેલ 12.5 લાખ પાર્થેશ્વર શિવલિંગ જ્યારે નિર્માણ થાય એના ઉપર તેલ ચડાવવાનું છે, સનાતન ધર્મના દુશ્મનોના મૂળિયા ઉખાડવા માટે સાહેબ. હા, એનું કારણ છે સાહેબ, ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું યદા યદા હિ ધર્મશીલ ગ્લાનિર્ભવતિ ભારત. હે યોગેશદાસ બાપુ, યોગેશજી મહારાજ, આ અહીં અવસર જે મળ્યો છે ને, અહીંયા તો વંદન કરવાનો અવસર છે, નમન કરવાનો અવસર છે. ભક્તોને મળીએ ને એટલે અમને નમન કરવાનું મન થાય, દાતારોને મળીએ નમન કરવાનું મન થાય, સુરીરોને મળીએ એટલે નમન કરવાનું સાહેબ મન થાય. આવા નવા પ્રસંગોમાં પાસે બાપુ કરતા રહો. અનેક પ્રકારના ધર્મના કાર્ય, ધર્મના ધીંગાણા બાપા આવા ખેલતા રહો. અને સાથે સાથે કાયમ હું જ્યાં જઉં ત્યાં કહું છું. ઘણી વાર મને કહેવામાં આવે છે કે બાપુ, આ જગદંબાઓ દેવીઓ જે ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ લીધો છે ને, અને જેને જેને ગ્રસ્તાશ્રમી છે, શાસ્ત્રમાં પ્રમાણ છે કે તમને તમારે દીકરો જોઈએ તો તમારા ત્યાં દીકરાનો જન્મ થાય, તમારે દીકરી જોઈએ તો તમારા ત્યાં દીકરીનો જન્મ થાય. પણ એ વ્યવસ્થા આપણા સનાતન ધર્મના સિદ્ધાંતો મુજબ કરવામાં આવેલી છે. એ સનાતની પરંપરા પ્રમાણે જીવન જીવે. અરે કંઈક ડોક્ટરોએ કંઈકને ના પાડી દીધી કે તમારામાં તમારે હવે સંતાન પ્રાપ્તિ નહીં થાય, એવા નહીં થાય કે ના, કેમ? અરે ટેસ્ટ ટ્યુબ બીવડી વડે મૂકો ને તોય નહીં થાય. અને એવા પરિવાર જ્યારે દેકાવાળા આશ્રમમાં મારા બ્રહ્મચારી ભગવાનના સ્થાનમાં આવ્યા અને એમને ઉપાય બતાવ્યા છે, અને ઉપાયના પરિણામે આજના દિવસની અંદર ઈચ્છિત પ્રમાણે સજ્જનો વ્યવહાર મળ્યા છે. અને મારું એક સૂત્ર છે, ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થાય અને આ ધરતી ઉપર ગાય માતાના લોહીનું ટીપું પડવાનું બંધ થાય સાહેબ. હે, અમારા પંથકમાં અમારા અવનીબા પણ અહીંયા આવ્યા છે. હમણાં જ મને એમને પણ વાત કરી, અવનીબા પણ આવ્યા. અનેક ગૌ રક્ષકોનો અનેક ગૌ ભક્તો છે. અને સજ્જનો, એ સેવા કરેલી કોઈ દાડો મિથ્યા જાતી નથી. હું કાલિદાસજી મહારાજ 2001માં કાલિદાસજી મહારાજ ઉપર કસૈયોએ હુમલો કર્યો. મારી આંખો ગઈ, બોલવાનું બંધ થઈ ગયું. અમદાવાદના નાગપાલ સાહેબ, શ્રેણિક શાહ, SK દિવાન, ડોક્ટર જાજુ, બોમ્બે જસલોક હોસ્પિટલના ડોક્ટર સહાની સહિત 48 ડોક્ટરનો રિપોર્ટ હતો કે કાલિદાસજી મહારાજ જિંદગીમાં જોઈ નહીં શકે અને બોલી નહીં શકે. હા, 48 ડોક્ટરનો રિપોર્ટ. ચક્ષુદાન આપવાવાળા હતા, પણ ઇન્ટરનલ ફંક્શન આર ટોટલ ડેમેજ, કાન્ટ પોસિબલ જોઈન્ટ એની આઈ. હા, આ રિઝલ્ટ હતું, અંદરના ફંક્શનો ડેમેજ છે. ત્યારે સજ્જનો, હું આ જગદંબાઓને આશીર્વાદ દેવા આવ્યો છું ને, ત્યારે હું કહું, હું પણ ગ્રસ્તાશ્રમી છું. મારા લગ્ન કરે 42 વર્ષ થયા છે. 42 વર્ષથી હજી મારા ધર્મપત્ની અનાજ ખાધું નથી.
ભક્ત ગાયનું દૂધ અને ફળફળાદી ખાય છે અને તમામ સોમવાર મહાદેવના નિર્જળા કરે છે. મારા ધર્મપત્નીએ ડોક્ટરને કહી દીધું હતું કે તમારા તમામના રિપોર્ટ ખોટા સાબિત થશે અને મારા સ્વામિનાથને દ્રષ્ટિ મળશે અને વાણી પણ મળશે. નાગપાલ સાહેબે કીધું કે દેખ જો થશે તો મેં જે પૈસા લીધા છે તમારા 3,80,000 પાછા આપી દઈશ. સજ્જનો, વધારે નહીં. 10 મહિના પછી વિધાઉટ ઓપરેશન કાલિદાસજી મારા દેખતા થયા. 13 મહિના પછી બોલતા થયા. નાગપાલની હોસ્પિટલે ગયા. 3,80,000 લીધા હતા. 4.5 લાખ મને પાછા આપ્યા હતા અને આજ ગૌ માતાની સેવા થઈ રહી છે. ગૌ માતાની સેવા કરજો. અને મારું સૂત્ર છે, મારા આશ્રમનું સૂત્ર છે કે जिसके दिल में गौ, गंगा, गायत्री और गीता के लिए प्रेम हो, जिसके दिल में गौ, गंगा, गायत्री और गीता के लिए प्रेम हो और भारत वर्ष को हिंदू सनातनी राष्ट्र बनाने की तमन्ना हो तो ऐसे भक्तों को ही कालिदास जी महाराज के आश्रम में आने की परमिशन है, औरों को परमिशन भी नहीं है. મારા વીરવર ક્ષત્રિયો, આગળ આવો. રાજસભા તમારી છે. અત્યારે રાજસભામાં હાલીઓ ને માલીઓ લાલીઓ ગોઠવાઈ ગયો છે. એ રાજસભાની અંદર મારા ક્ષત્રિયો બિરાજમાન થાય એ સંકલ્પ સાથે આજ મહાશિવરાત્રીનો મહામહોત્સવ ઉજવાશે. માટે આપ સર્વે મારું સૂત્ર વાણીને પૂરી કરું એ પહેલા મેપરજી બાપુ ઓર આગળ વધો અને અમારા અમે નક્કી તૈયાર કરી નાખજો. હાલદાર તૈયારી રહેજો. અને છેલ્લે એ પણ કહી દઉં છું કે આપણી હિન્દુવાદી સરકાર જેના માટે 2014માં 12.5 લાખ શિવલિંગ બનાવી, 5,100 મણ ઘઉં એક એક દાણે ઓમ નમઃ શિવાયનો જાપ કરીને ભેગા કર્યા. હજારો ભક્તો દ્વારા સંકલ્પ મૂક્યો કે આદરણીય મોદી સાહેબ દિલ્હી ગાદીએ બિરાજમાન થયા. પણ આજ મને બધા કહેવાવાળા બાપુ હજી તમારી હિન્દુવાદી સરકાર ગૌ હત્યા બંધ કરાવતી નથી. અરે અહીંયા શાંતારામ હોલમાં અમદાવાદમાં મહિપાલજી બાપુ શાંતારામ હોલની અંદર નરેન્દ્રનગરમાં 2012માં અમિત શાહના ગળામાં મારી ગળામાંથી માળા કાઢીને પહેરાવી હતી. લે અમિત શાહ જાઓ દિલ્હીમાં, તમારા ડંકા વાગશે પણ મારી ગૌ હત્યા બંધ થઈ જવી. હા બાપુ થઈ જશે. હવે ભગવાનને પ્રાર્થના કરું છું કે વહેલામાં વહેલી તકે આ નિર્ણય લેવાઈ જાય તો વાંધો આવશે નહીં, અને નહીતર હાથો પણ કોઈને જડશે નહીં. બે હાથ અધ્ધર કરી નાખો. જેટલા મારી વાણી સાંભળે છે બધા બે હાથ અધ્ધર કરજો. આજ મહાકાલમાં ભગવતીને મહાકાળમાં વંદન કરવા છે. હું બોલીશ ગૌ માતા અને રાષ્ટ્ર માતા. તમારે બધાએ બોલવાનું જાહેર કરો. આપણે જાહેર કરો નહીં, પણ હવે બોલવાનું જાહેર કરાવો. કોને? મહાકાલને, મા ભગવતી મહાકાલીને, જગદંબાને, આદ્યશક્તિને પ્રાર્થના કરીએ છીએ કે સત્તાધીશોને સદમતી આપો અને હખણા રહેતો રાખો, નહીતર એમને ઓમ નમઃ શિવાય ઠીક લાગે એવી ગતિ આપો. બે હાથ ધર. હું બોલીશ ગૌ માતા અને રાષ્ટ્ર માતા. તમારે બધા કહેવાનું જાહેર કરાવો. ગૌ માતા અને રાષ્ટ્ર માતા જાહેર કરાવો. ગૌ માતા અને રાષ્ટ્ર માતા જાહેર કરાવો. ગૌ માતા અને રાષ્ટ્ર માતા જાહેર કરાવો. ગૌ માતા કી જય. ગૌ માતા કી ભાઈ. ભારત માતા કી જય. નમઃ પાર્વતી માતા હર હર. એકવાર જબરજસ્ત તાલી થઈ જાય ગુરુજી માટે. અને ખૂબ સુંદર અને બહુ સરસ વાત કરી. ત્યારબાદ આપણી જોડે ઇન્દ્રજીત છે બાપુને એમ પણ વિનંતી કે આજના પ્રોગ્રામને થોડી વાતો થઈ જાય. અમારું કટોસણનું રત્ન છે. અમારા કટોસણ સ્ટેટ દરબાર, કટોસણ સ્ટેટ 562 રજવાડા છે ને, એ માયલું મારું એક રજવાડું છે અને અમારો એક હિરલો છે બાપ. ઓમ નમઃ શિવાય. આવો જય માં દુર્ગા ભવાની. આજે સરસ મજાનું આયોજન મહિપતસિંહ બાપુએ જે કર્યું છે, અને મહિપતસિંહજીનું જે ફાઉન્ડેશન અત્યારે જે ચાલી રહ્યું છે, અને આટલો સરસ મજાનો જે પ્રોગ્રામ છે અને આપ સર્વ અહીંયા પધાર્યા એ બદલ આપને કોટી વંદન કરું છું. મારું નામ ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા છે. હું કટોસણ સ્ટેટ રાજ પરિવારથી છું અને રાષ્ટ્રીય ધર્મ સેનાનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને ક્ષત્રિય કરણી સેનાનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું. મહિપતસિંહજી બાપુ જે સત્કાર્ય કરે છે અને આજે આટલો સરસ મજાનો જે પ્રોગ્રામ છે અને જે બેન દીકરીઓનો આ જે પ્રસંગ છે, અને આજે દીકરીઓને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ સાથે મહિપતસિંહ બાપુને હું એક વચન આપું છું કે એમનું જે આ સત્કાર્ય છે એના માટે આપણે તન મન ધનથી હું ઇન્દ્રજીતસિંહ ઝાલા એમને સહયોગ આપવાનું આજે વચન આપું છું.
અને એમના ફાઉન્ડેશનને અમે આગળ લઈ જવા માટે યથાશક્તિ અમારું જે કાર્ય અમારાથી થઈ શકતું હશે એ અમે કરીશું. મને આમંત્રણ અમારા પરમ આદરણીય મિત્ર યોગેશભાઈએ આપ્યું હતું. અહીંયા અમારા એક બીજા પણ મિત્ર અહીંયા હાજર છે, દિલીપભાઈ પટેલ, મામા ઉર્ફે મામા. એમને પણ હું આજે યાદી આપું છું મારી. અને મહીપતસિંહજી બાપુ, આપ જે કંઈ મારા લાયક કાર્ય હોય એ આપ પ્રસંગ પતે પછી આપ ગમે ત્યારે મને જણાવજો. તો વધારે આપણે આ સમય નથી લેતા કારણ કે સમયનો અભાવ છે. બોલો જય મા દુર્ગા ભવાની, બોલો હર હર મહાદેવ. અસ્તુ. એકવાર જબરજસ્ત તાલી છે બાપુ માટે. અને ત્યારબાદ આપણા મહીપતસિંહના ખાસ મિત્ર અને ખરેખર આપણા લવાલમાં તો હતા પણ અમારા ચરોતરના અમારા આણંદની અંદર લાવનાર એવા અમારા સંદીપભાઈ રાવને વિનંતી કે આગળ આવે અને આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ. બહુ સારા મિત્ર અને બહુ સારા સપોર્ટર. એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. વાહ ઢોલીના વગાડ વગાડ. આ તો મારા સંદીપ કાકા આયા. આવો દો, આવો દો. અને સંદીપ કાકાને વિનંતી કે આજના પ્રોગ્રામને અનુરૂપ થોડી વાતો થઈ જાય. સજાનંદ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની. આપણે બધાને કંઈક ને કંઈક નશો હોય. કોઈને પાનનો હોય, કોઈને તમાકુનો હોય, કોઈને બીડીનો હોય, દારૂનો હોય, બધાને હોય. બાપુ પણ એક નંબરના નશેડી. કઈ રીતે? સાત્વિક. સારા કામ કર્યા વગર એમને ચેન જ નથી પડતું. કાલે મને ફોન કરીને કહે છે કે બહુ નાનું ફંક્શન છે, કોઈને મેં બોલાયા નથી. એટલે ગઈ વખતે હું આવ્યો તો મને એમ થયું કે આટલી મોટી ભીડમાં ગયા છીએ તો કોઈ ના આવે તો આપણે જવું જોઈએ. હવે આ નાની ભીડ એમને લાગે છે. એટલે કહું છું ને, એક લગ્નથી માણસ થાકે, આ દર 15 દિવસે એક એક સમૂહ લગ્ન કરે છે. એટલે કહું છું ને, સાત્વિક નશેડી છે એમ. એમને સારા કાર્ય વગર ઊંઘ ના આવે, ચેન ના આવે, ભૂખ ના લાગે. સારું કાર્ય થાય તો એમને જરા ઊંઘ આવે કે ભૂખ લાગે કે કામ થાય તો. કામ ના થાય ને તો એમને બેચેની રહે એમ. એટલે આવા મિત્ર છે તો એમનાથી આપણે કંઈક શીખીએ અને કંઈક ગ્રહણ કરીએ, જીવનમાં મૂકીએ, એવી મહારાજને પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બહુ જોરદાર બોલ્યા હો સંદીપ કાકા. અને ત્યારબાદ આપણી વચ્ચે શ્રીકાંતભાઈ જે નેરોબી થી આવ્યા છે અને મસ્ત મારા જેવો સૂટ પહેર્યો છે અને એમને આપણને 1,51,111 રૂપિયા આલે છે. એકવાર જોરદાર વગાડો વગાડો લ્યા. આ તો રોકડા આયા, રોકડા આયા. આ આવા દો, આ આવા દો. સુરેશભાઈ પંચાલ સુરેશ આર્ટ તરફથી અમારા બાપુને ફોટો આપી રહ્યા છે. આવો. અને ફોટો એમના હાથે બનાવેલ છે. આવો આવો, થોડી ઝડપ રાખજો. बढ़ता ही रहे और फूले फूल, बढ़ता ही रहे और फूले फूल. હા, કાલિદાસ બાપુ આપણે બહેનોને, આપણી દીકરીઓને ચૂંદડીઓ આપે છે. બંને સ્વીકારજો બહેનો, લાઈનમાં ઊભા થઈ જાય. જાઓ. વિઠ્ઠલભાઈ છોટાભાઈ ભોઈ જેમનું પાકીટ ખોવાઈ ગયું છે અને કદાચ મળે તો અમારા સાઉન્ડ વાળા ભાઈને આપજો, એમના ડોક્યુમેન્ટ કામના છે.
અને ત્યારબાદ આપણે મહિપતસિંહને માઇક આપવું છે ને? હા કે ના? મારા બાપુ બોલેગા. હું તો ઓલવેઝ બોલું જ છું, પણ ખૂબ આજે આનંદ આવી રહ્યો છે. આજે મને મજા વધારે આવી રહી છે, કારણ કે હું બધી જગ્યાએ ફરી રહ્યો છું, બધાને મળી રહ્યો છું, એટલે વધારે મજા આવી રહી છે. સો સ્પેશિયલી થોડીક વાત કરવી છે. સૌ પ્રથમ તો એક જાહેરાતથી શરૂઆત કરું છું વક્તવ્યની, કે 25 તારીખે ત્રીજો સમૂહ લગ્ન છે, બધાને ખબર પડી ગઈ. પણ ચોથા સમૂહ લગ્ન બાપુએ કહી દીધું કે 1-2 એમાં કંઈક નવું છે. 1-8 તો એ હતા નહીં કહેવાનું. તાર લગ્ન તારીખે ને 1-2 ચોથો સમૂહ લગ્ન યોજાશે, જેની અંદર આપણે 11 જોડા રાખવાના છે. સો નામ લખાવવાની શરૂઆત કરી દેજો, બરાબર ને? જગ્યા લગભગ હવે સેમ થઈ ગઈ છે. આ બધું જ પરમેનન્ટ થઈ ગયું છે. આ સ્ટેજ કાયમી બની ગયો છે. આ લાઇટો હવે ખુલવાની નથી, ફિક્સ થઈ ગઈ છે. આ ચોરીઓ હવે ખોલવાની નથી, એ પણ ફિક્સ થઈ ગઈ છે. રસોડું ફિક્સ થઈ ગયું છે. અને અહીંયા જેટલી પણ વસ્તુઓ છે જનરેટરથી લઈને બધું ફિક્સ થઈ ગયું છે. એટલે હવે અહીંથી જવાનું નથી. દર અઠવાડિયે સમૂહ લગ્ન વિચાર્યા હતા, પણ લગભગ લાગે છે, મને જે ઈચ્છા છે, મારી દિલથી એવું સપનું છે કે 2 વર્ષની અંદર 5000 દીકરીઓના કન્યાદાન કરવા છે, એવું સપનું છે. સો 2 વર્ષની અંદર પૂરું કરવું છે, એટલે દોડવું પડશે. 7 દિવસ કદાચ વધારે લાગે છે. રોજ અહીંયા 5-10 દીકરીના કન્યાદાન થાય એવું સપનું છે. ભલે મહેમાન ઓછા હોય, પણ દીકરીના કન્યાદાન બહુ દમદાર અને ધૂમધામથી થવાના છે, એની ખાતરી આપું છું. સો આજે લગભગ બહુ ઓછા લોકોને બોલાવ્યા છે. બોલાવ્યા મીન્સ કે સ્વૈચ્છિક છે, કોઈને આમંત્રણ આપ્યું નથી, ને આજુબાજુના ગામમાં પણ કોઈને પર્સનલી કેવડાવ્યું નથી. સો દિલથી ઈચ્છા હતી કે બધે ફરી શકીએ, અને ઓછા મહેમાન હોય તો આપણે બધાને સાચવી શકીએ. અને ખાસ આ બધા જોડા બેઠા છે, અને એ જોડા પણ આવ્યા છે જેમના ગયા સમૂહ લગ્નની અંદર લગ્ન થયા હતા. 25 દીકરીઓ, હાથ ઊંચો કરજો ને જે જોડા આવ્યા હોય. જે 25 તારીખે જેમના લગ્ન થયા હોય એ ઘણા આવ્યા છે, મળ્યા મને. અને નવા પણ બેઠા છે. થોડી વાત કરવી છે કે યાર, મહિપતસિંહની ઇજ્જત અને મહિપતસિંહની રિસ્પેક્ટ તમારા હાથમાં છે. હું તો ફક્ત કામ કરી રહ્યો છું, પણ હવે તમારી ઓળખ એવી છે કે મહિપતસિંહના તમે જમાઈ છો, કે મહિપતસિંહની તમે દીકરી છો. એક પણ એવું કામ ના કરતા જેના લીધે મારે નીચે જોવું પડે, અથવા મને આ સમૂહ લગ્ન કરવામાં સહેજ પણ મનની અંદર મતલબ એવું થાય કે નથી કરાવવા, એવું ના થવું જોઈએ. એટલે પ્લીઝ આ જિંદગીને માણજો, જિંદગીને જીવજો. તમારા ઘરની અંદર તમારા સાસુ સસરાની સેવા કરજો. સહેજ પણ ગુસ્સો ના કરતા એમને એટલો રિસ્પેક્ટ આપજો, એમને આદર આપજો. એમના ઘરની અંદર એવું લાગવું જોઈએ કે તમે મહિપતસિંહની દીકરી છો. લગભગ અહીંયા જેટલી પણ દીકરીઓ બેઠી છે એ લગભગ બધી દીકરીઓના પપ્પા નથી જ, પણ તમારા પપ્પા અહીંયા ઊભા છે. એની ઇજ્જત સાચવજો, એની રિસ્પેક્ટ સાચવજો. કારણ કે સવારથી ઉઠીને સાંજ સુધી ફક્ત એક જ કામ માટે દોડું છું, એ છે રિસ્પેક્ટ. અને હવે તમારા હાથમાં છે. કદાચ તમારી કોઈ ભૂલની અંદર મહિપતસિંહનો કોઈ રોલ નહીં હોય, પણ તમારી એ ભૂલ મહિપતસિંહનું નામ ખરાબ કરશે. એટલે પ્લીઝ આ જેટલી પણ મારી દીકરીઓ બેઠી છે એમને એક પ્રોમિસ તમારી જોડે માગું છું કે મહિપતસિંહની ગરિમા જાળવજો. ક્યારે પણ એવું કોઈ કામ ના થવું જોઈએ કે યાર મહિપતસિંહની દીકરીએ આવું કર્યું, બરાબર? એટલે તમારે તમારા સાસુ સસરાની ખૂબ સેવા કરવાની છે. આવતીકાલથી જ ઘરની જવાબદારી સંભાળી લેવાની છે. ખેતરનું કામ કરવાનું થાય તો પણ ખેતરનું કામ કરવાનું છે. ભેંસો કે ગાયો રાખતા હોય એનું પણ કામ કરવાનું છે. કામ કરવામાં કોઈ શરમ નથી રાખવાની. અને પ્લીઝ હવે ચિંતા મૂકી દીજો કે તમારું કોઈ નથી. તમારું એક ઘર છે, બહુ મોટું ઘર છે, જ્યાં તમારો પિતા, તમારો ભાઈ તમારી રાહ જોઈને બેઠો છે. મને જ્યારે ખબર પડશે કે તમે તકલીફમાં છો, સૌથી પહેલા હું દોડીને આવીશ. કદાચ મારો અવાજ તમારા સુધી ના પહોંચે, અથવા તમારી વાત મારા સુધી ના પહોંચે, તો તમારા માટે દરવાજા ખુલ્લા છે. ફક્ત તમારે કહેવાનું છે, કદાચ આ ઓળખવામાં ભૂલ થાય, પણ તમારે ખાલી નંબર કહેવાનો છે. બાપુ 42 નંબરની દીકરી, તમારો બાપ તમારા માટે તૈયાર છે. અહીંયા આગળ કશું જ નહીં અટકે જીવનમાં. ફક્ત લગ્ન કરાવવા માટે નથી કરાવતો, આખી જિંદગી સુધી, જ્યાં સુધી મહિપતસિંહનો અંતિમ શ્વાસ રહે ત્યાં સુધી એક ભાઈ અથવા એક પિતા તરીકેની જે પણ ફરજ હશે એ બધી અહીંથી અદા થવાની છે, એની તમને ખાતરી આપું છું. તમારે રેગ્યુલરલી મહિને, 2 મહિને, 3 મહિને જ્યારે તમને સમય મળે સંકુલે આવવાનું છે, મને મળવાનું છે. નાનામાં નાની સમસ્યા થાય, કોઈ પણ તકલીફ થાય અથવા કંઈ પણ એવું બને, એની રજૂઆત મને કરવાની છે. તમારે કોઈ ડિસિઝન ક્યારેય કશું લેવાનું નથી, એની તમારે મને પ્રોમિસ આપવાની છે, બરાબર? સો મહિપતસિંહની રિસ્પેક્ટ, ઇજ્જત તમારા હાથમાં છે. જેટલી પણ મારી
દીકરીઓ અહીંયા બેઠી છે એ દીકરીઓને પણ કહીશ કે યાર ખૂબ મહેનત કરું છું અને તમે જ લોકો મારી ઇજ્જત છો. સો તમે કંઈક એવું કરશો તો પછી મહીપતસિંહ નહીં રહે. આજે દુનિયાની અંદર કોઈ ઝુકાવી નથી શકે એનું કારણ એક જ છે કે તમે બધાએ મારી ઇજ્જત રાખી છે. સો એ જાળવજો. સો ઓલવેઝ તમારા બધાની સાથે છું. જે પણ પરિસ્થિતિ હશે એની સામે લડવા તૈયાર છું. તમારા માટે જે કરવાનું થાય એ બધું કરવા તૈયાર છું. પણ એક જ વસ્તુ છે એ મારે જોઈએ છે, એ છે રિસ્પેક્ટ, એ છે મારું નામ, એ ક્યારે ના બગાડતા. સો જેટલા પણ મહેમાન આવ્યા છે બધાનો આભાર. હજી ઘણા બધા કાર્યક્રમો બાકી છે, હજી ગરબા પણ રમવાના છે, રમઝટ બોલાવવાની છે અને બહુ બધું બાકી છે. પકો મારો ભાઈ આવ્યો છે અને ખાસ આજે વધારે મને મજા આવી ને, પરિવાર કહું, આ દેવ પગલી હમણાં અકરાયા હતા. મેં હમણાં એવું કીધું ને કે ભાઈ હું જેનો ફેન છું એ દેવ પગલી ઉભો થવાની તૈયારી કરતો હતો કે ભાઈ મારું નામ લેશે. એટલે તમે દેવનું નામ લેવાની જરૂર નહીં, એ મારા દિલમાં છે. હે દેવભાઈ ચિંતાના 2 ફેન આવશે, સીલિંગ અને ટેબલ ફેન, એટલે હચવાઈ જાય છે. દેવ ભાઈ બધા વ્યક્તિઓ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, તો બધા કોને ફેન કરે? કોઈક જેમ કે સલમાન હોય, શાહરુખ હોય, અક્ષય હોય, બચ્ચન હોય, ગમે એને ફોલો કરતા હોય. હું એક જ એવો નંગ છું કે મેં પછી બાપુને એકને જ ફોલો કરું છું. એટલે તાળી તો પાડો લ્યા. ફોલો એટલા માટે કરું છું કે કીધું ને કે આ જગદંબા બાપુ હમણાં બોલ્યા, ઝૂંડ તો પકડી જુઓ કે કોઈની તાકાત નથી કે આ અઠવાડિયે દર મહિને સમૂહ લગન આ ઇતિહાસના પન્ને લખાઈ ગયા. અને બાપુ આવા હિલાઓ 100 વર્ષ કે 1000 વર્ષમાં જ કોઈ પેદા થતા હોય ને એમાંથી એક તમે છો. એટલે જબરજસ્ત મહિપતસિંહ બાપુને જબરજસ્ત તાળીઓથી વધાવો. અને અહીંયા હું કોઈ સેલિબ્રિટી તરીકે નહીં કે કોઈ મોટો કલાકાર નહીં, ફલાણું ઢીકણું કશું જ નહીં. ઓનલી એક નાનો ભાઈ, જ્યારથી અમારું લવાલ ગામ અને સંકુલ જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે ત્યારથી ભેગો છું. એક બીજો કલાકાર એ કે જેમનું નામ સુપ્રસિદ્ધ આજે આવીને ગયા, હિતેનભાઈ, પહેલેથી સપોર્ટ આમને. તાળી વધાવો હિતેનભાઈ થી વધાવો જબરજસ્ત. પહેલેથી ભેગા છે મહિપતસિંહ બાપુને. એમને નથી ખબર પણ એમને અંદરથી વાતમાં કહેતો હતો કે આજ નહીં તો કાલ ઇતિહાસ રચાશે. બીજો અમારો શશી, તાળીઓથી વધાવો શશીને જોરદાર, કે હંમેશા ભેગો બાપુને. મારા મામાને વધાવો, કેમ જોડે આ રીધમવાળાને વધાવો, કિશનભાઈની ટીમ. એટલે શું કહું, અહીંયા અમે અમારો પરિવાર છે અને અમે અહીંયા કોઈ સેલિબ્રિટી બની નથી આવતા. જેટલા બી કલાકાર આવે છે કદાચ મિત્રના ભાવે જ આવે, પણ હું તો અહીંયા ઘર સમજીને આમંત્રણ આવે કે ના આવે આપણે આવી જવાનું. કોઈ બોલાવે કે ના બોલાવે. મહિપતસિંહ બાપુ કદાચ ઝઘડો કરી ગયા તારે નહીં આવે તો આપણે નડાથી બેસી જવું હોય. પણ હું 2 માણસને આ બીજું સમૂહ લગ્ન છે એટલે પહેલા હેરીભાઈ પટેલને અને જીતુભાઈ પટેલને જબરદસ્ત તાળીઓથી વધાવો આ પટેલોને. અને મારું હમણાં નવું સોંગ આવ્યું છે HS મ્યુઝિકમાં, મારે હાર્દિકભાઈ પટેલ ને સની અડવાણી, પટેલ રાજ. સુર આપજો મારા બાપલિયા 4 ગાલે. આખો જમાનો બદલાયો ભાઈ, પટેલ ના બદલાયો ભાઈ.
અને પટેલ એક થઈ જાય ને એટલે ઇતિહાસ ઇતિહાસ ને ઇતિહાસ. અને આવા કાયોલીદાસ બાપુ જેવા સાધુ સંતના આશીર્વાદ. હું જાતે દેવપુરી મારું રિયલ નામ છે, હું ગોસ્વામીનો દીકરો છું અને હંમેશા પહેલા નારાથી મારી શરૂઆત અહીંયાથી. મેં નારો બોલ્યો તો મહાદેવનો, અને જો નારા લાગવા મળ્યા ને મહાદેવના, હાચું હાચું. આ બાવાનો દીકરો જ્યાં ઝંડો ખાલે ને આશીર્વાદ હોય તો જ આ શક્ય બને, ન કે કોઈ તાકાત નથી. અને બે જેવા બાપુ જેવા કહેવાય, એક દરબારને બાપુ કહેવાય ને એક સાધુના દીકરાને બાપુ કહેવાય. બીજાની કોઈની ઓકાત નથી કે કોઈ બાપુ ઘરે બાપુ કહેવાય. એટલે એકવાર જબરદસ્ત બધા હાથ ઊંચો કરીને ઓ પાર્વતી પતે હાર હાર મહાદેવ. आज हम कोई नो दहाको आयो मारी मां, आज हम कोई नो दहाको आयो मारी मां, आज कोई नो दहाको आयो मारी मां, बोली उमाया दली राम मारी मां, તાલી પાડજો. જે તાળી પાડો તારી ધૂણા લાગી ભોળા, તારી ધૂણા લાગી ધૂણા લાગી ભોળા, તારી ધૂણા લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂણા લાગી, પાર્વતીના પ્યારા તમારી ધૂણા લાગી, તારી ધૂણા લાગી ભોળા, તારી ધૂણા લાગી. ગયા સમૂહ લગ્ન મેં નતું ગાયું, પણ ઘણા લોકોનો મેસેજ આયા, ઘણા લોકોનો ફોન કે તમે કેમ નતું ગાયું. બહુ બધા કલાકાર બોલાવી લીધા હતા. આ ફેરે પણ કલાકાર બડા પ્રેમ છે, પણ જે તમે સાંભળવા માંગો છો એક ટુકડા. અરે ચાંદ વાલા મુખડા લેકે ના ચલ બજાર में, अरे चांद वाला मुखड़ा लेके ना चल बजार में, માટલા ઉપર માટલું ને માટલામાં પોણી, માટલું ને માટલામાં પોણી, ઢગલો risto ye nahi bane rogi, चांद वाला मुखड़ा लेके ना चलो बाजार में, चांद वाला मुखड़ा लेके ना चलो बाजार में, ना चलो बाजार में, ना चलो बाजार में, ना चलो बाजार में, ना चलो बाजार में. अल्लाह तालियों मारो रे. बोलो हरे गोपाल बोलो, बोलो हरे गोपाल बोलो, राधा हरे गोपाल बोलो, बोलो हरे गोपाल थैंक यू सो मच. खूब खूब आभार.
અહીંયા આવવાનું આજીવન છે ને આજીવન રહેશે. જ્યાં લગર જીવ છે ત્યાં લગર, અને હંમેશા ભાઈને સપોર્ટ હંમેશા કર્યો છે, કરતા રહેશું. કેમ કે બાપુને ખૂબ ખૂબ આ જે જીત્યા છે, જે કર્યું છે, એકવાર જબરદસ્ત તાળીઓથી મેં પછી બાપુને વધારી નાખો. થેન્ક યુ સો મચ અને ખૂબ ખૂબ આભાર. અને એકવાર મારા દેવભાઈ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. અને ત્યારબાદ આપણી વચ્ચે રેશમાબેન ને વિનંતી કે આવી જાય. ગ્રીષ્માબેન પંચાલ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. આપણી વચ્ચેથી ગુરુજી વિદાય લે છે. દરેકને નમ્ર વિનંતી કે પોતાની જગ્યાએ બેસી જાય. આપણે ખાલી માત્ર અહીંયા મહિપતસિંહને પ્રેમ કેટલા લોકો કરે, એકવાર હાથ ઊંચો કરો. અને આજનો પ્રસંગ આપણો પોતાનો પ્રસંગ છે, કારણ કે મહિપતસિંહની પોતાની દીકરી કે નથી પરણાવતા, આપણે આપણી જે જરૂરિયાતમંદ દીકરીઓ છે એને પરણાવી રહ્યા છે. ત્યારે દરેકને નમ્ર વિનંતી કે ખાલી 10 જ મિનિટ ખાલી બ્રેક. સચિવ એક નાનકડી વાત કરી બાપુ નાલો માઈક. ભાઈ મારું શૂટિંગ હતું થાઈલેન્ડ જઈ હતા. શૂટિંગ એ ભાઈ ઉતારો તો શૂટિંગ એમને મોકલવાનું છે થાઈલેન્ડ મારી કોમેડી વેબ સિરીઝનું શૂટિંગ હતું. મારે 20 તારીખ સુધી રોકાવાનું હતું. ત્યાં આગળ મેં વાત કરી મારે 17 તારીખે જવું પડ્યું છે. એન્કરિંગ કરવાનું છે, બાપુનો સમૂહ લગ્ન છે. તે તુષારભાઈ પટેલે વાત સાંભળીને તાત્કાલિક 51,000 રૂપિયા ગૂગલ પે કરી દીધા. સાચી વાત છે ભાઈ. તાત્કાલિક પકો થાઈલેન્ડ ગયો મારા તો 51,000 થઈ ગયા. ના ના દીકરીઓ માટે ભાઈ મેં વાત કરી, મને કે નહીં રોકાવે શૂટિંગમાં, મારે 16 તારીખે ઘેર જતું રહેવું પડશે. તે એમને કે શું વાત છે, મેં પછી ત્યાં તો લ્યો મારા તરફથી 51,000 રૂપિયા. મને વહેલો છૂટો કર્યો. એટલે બાપુ ખરેખર ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, પણ વિદેશમાં તમારો એટલો જ પ્રેમ છે ને એટલું જ માન છે. તાલી પાડો ભાઈ મેં પછી માટે. વાહ, આભાર પકા. તુષારભાઈ પટેલ, જિગ્નેશભાઈ મોદી એમના તરફથી 51,000 નું દાન આવ્યું. ખૂબ ખૂબ મને ત્યાં ગર્વ થઈ વાહ ગયો. ભાઈ વાહ. અમારી ભાણી જે યુકે ની અંદર શ્રેયા છે એ પણ કોમેન્ટ કરી છે કે તમે બધા મસ્ત લાગી રહ્યા છો. સો થેન્ક યુ શ્રેયા. તો યુકે માં છે અને અમેરિકાથી પણ ઘણા લોકો જોઈ રહ્યા છે. આપણા પહેલા સમૂહ લગ્નના દાતાશ્રી હેરીભાઈ પણ જોઈ રહ્યા છે. હેરીભાઈ તમારો આભાર. તમે શરૂઆત કરી પછી બહુ બધા લોકો જોડાયા છે. અને હવે જીતુભાઈ આજે બીજા લગ્ન માટે, બીજા સમૂહ લગ્ન માટે આપણને યોગદાન આપ્યું છે. આખો બધો ખર્ચો મહિપતસિંહ ફક્ત માધ્યમ છે. હું ફરી કહીશ કે મહિપતસિંહ જે પણ કરી રહ્યા છે એ ફક્ત માધ્યમ છે. બાકી યોગદાન આપવાવાળા આખા વર્લ્ડની અંદર ખૂબ સહકાર આપી રહ્યા છે. અને આજે જેટલું પણ તમને બધું દેખાય છે બધું જીતેન્દ્રભાઈ તરફથી છે. એ જીતુભાઈ, ઈલાબેન પ્લીઝ આવો, આપણે બ્રેકનો સદુપયોગ કરી લઈએ. બરાબર. ઈલાબેન ઓલવેઝ આપણા ફાઉન્ડેશન માટે મદદ કરે છે. પૈસા તો આપે જ છે, પણ એ સિવાય પર્સનલી જ્યારે પણ અમેરિકાથી આવે લગભગ 2-3 મહિનાની અંદર તો આવી જ જાય છે. અને આવીને ગાડી ભરીને બહુ બધી વસ્તુઓ આપણી દીકરીઓ માટે લાવે. અને લગભગ આપણી કોઈ દીકરી એવી નહીં હોય જે ઈલાબેનને ના ઓળખતી હોય. સાચી વાત છે ને? જો ઈલાબેન, હવે ઈલાબેનને આપણે સાંભળીએ, બ્રેકનો ઉપયોગ કરીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર બોલે. કેમ છો બધા? જોરથી બોલો. થેન્ક યુ. શું કહેશો? 51 લાખ તો તમે આલ્યા હતા, ફરી તમને તમને ઈચ્છા થઈ કે યાર આ મોટો સમૂહ લગ્ન નહીં કરીએ? ખરેખર મને પહેલા તો એ લોકો વિચારે કે ભાઈ આપણે મોસારું કરવાનું થાય તો કેવી રીતે કરવું. અને હું તો એટલું કહું કે તમારા સમાજમાં જે મામેરું કરો છો ને એ મામેરું કાઢી નાખવું જોઈએ. મામેરું કાઢી નાખવું જોઈએ. જે તમે લોકો જે એ તમે વાસણ તો કામમાં આવતા નથી, બરાબર છે? તમે એટલું બધું મામેરું કરાવો છો. મોસારમાં બી મામાને બી એટલી તકલીફ હોય છે, બિચારા લોન લઈ અને મોસારું કરે છે, મામેરું ભરે છે. તો પ્લીઝ તમે આ બધું બંધ કરી દો. અમારાથી જેટલું બનશે એટલું અમે હેલ્પ કરીશું.
પણ તમે મમેરું બધું ભરવાનું બંધ કરી દો, કેમ કે જ્યારે બી લગ્ન હોય છે ત્યારે છોકરા જન્મે ત્યારે બી તમે જ્યારે લગ્ન હોય ત્યારે બી બહુ ખર્ચો. તો તમે લોકો મહેનત ખૂબ કરો છો. અમે એવું નથી કહેતા તમે મહેનત નથી કરતા, તમે મહેનત ખૂબ કરો છો, પણ તમારા પૈસા બધા તમારા આ વ્યવહારમાં જાય છે. તમે એ જ પૈસા બચાવીને તમારી દીકરીને ભણાવો, દીકરાને ભણાવો.